વર્ષોથી બટાકાના પાકનું વાવેતર વધ્યું છે। જો કે ખાનગી કંપનીઓ દ્વારા અયોગ્ય બિયારણના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હિંમતનગરના ફોજીવાડામાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી, જેમાં બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારિત ખેતી કરતા ખેડૂતો સાથે ખાનગી કંપનીઓ દ્વારા થતી છેતરપિંડી અને બિયારણ બાબતે મહાપંચાયતે અવાજ ઉઠાવ્યો હતો। ભાવ માટે કૃષિ મંત્રાલય સહિત સરકાર સામે ખેડૂતોએ મહાપંચાયત થકી અવાજ બુલંદ કર્યો હતો। ખેડૂતો પર ખોટી ફરિયાદો અને બ્લેકલિસ્ટ કરતા હોવાની રજૂઆતો કરાઈ હતી। આગામી દિવસોમાં ખેડૂતોના हितમાં યોગ્य निर्णय नहीं लेवामां आवे तो उग्र आंदोलन करवानी खेडूतो द्वारा चीमकी उच्चारवामां आवी। जेनी अंदर बटाकानी अंदर कंपनीओ तरफथी जे अन्याय थता होय ए बाबत पर चर्चा करवामां आई हती अने आ बाबते आपणे सीएम भूपेन्द्रभाई पटेल साहेबने पण रजूआत करी हती, कृषि मंत्री साहेबने पण राघवजीभाई पटेलने पण रजूआत करी हती। ए बाबते कृषि मंत्री साहेबनी अध्यक्षतामां 2 मीटिंगो योजाई हती पण हजू सुधी एनुं परिणाम मळ्युं नथी, जेथी खेडूतो आजे भेगा थया हता अने सरकारने रजूआत छे के जेटલું बने એટલું जल्दी ખેડૂતોની વેદના દૂર તે કંપનીઓ આપું છું તો અમારી ખેડૂતની રજૂઆત છે કે એ બિયારણ જે કંપની આપે છે એ પરફેક્ટ ક્વોલિટીવાળું અને સારું આપો, જેના કારણે ખેડૂતોના પ્રશ્નો ઊભા જ ના થાય। મહાપંચાયતનું આયોજન, અમારું આયોજન તો 500-700 ખેડૂતોનું જ હતું, પણ અહીંયા પરિસ્થિતિ જોતા 1200 થી 1500 ખેડૂતો અહીંયા જોડાયા છે અને એનો મતલબ એ છે કે ભાઈ ખેડૂતોને તકલીફ પડે। किलो ए कंपनी जे बियारण एक एक थैली अंदर 4-4, 5-5 किलो बियारण खराब आवतुं होय छे तो एना माटे अवाज करीए तो कंपनी माने तरत ज ब्लेकलिस्ट करवामां आवे छे। एवा घणा मुद्दाओ थयेला छे। मानहानीनो दावो करे जो अमे बाजार पर तो अवाज करवा छीए तो कारण के अमारा हाथ पग तो कापी ले छे, ए अमारा कोरा चेक लई ले छे, अमाराथी एग्रीमेंट कर ले छे। अमने खबर नथी, इंग्लिश में एग्रीमेंट करे छे, गुजराती में तो अमने खबर पड़े। खेडूतोनी एक ज मागणी छे के उच्च गुणवत्तावाळुं सारूं बियारण જોઈએ અને સર્ટિફાઈડ બિયારણ આવવું જોઈએ। સર્ટિફાઈડ બિયારણ ના આવવાના કારણે અમારા ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો આવે છે, જેથી અમને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે। એટલે અમારી કંપની જોડે એક માગણી છે કે બિયારણ સારું અને સર્ટિફાઈડ ઊંચી ગુણવત્તા પછીના બિયારણના પ્રશ્નોના લીધે કંપનીઓ અમારું જે પેમેન્ટ આપવામાં જે ડિલે થાય છે એના લીધે ખેડૂતોને સમયસર પૈસા ખાતામાં પડતા ન હોવાથી જે સોસાયટીઓ ભરવાની હોય છે, બેંકો ભરવાની હોય છે, એ ડિલે થાય છે। એના લીધે ખેડૂતોને માર્કેટમાંથી ઊંચા વ્યાજે પૈસા લેવા પડતા હોય છે અને એના લીધે ખેડૂત માનસિક રીતે પીડાય છે, કારણ કે વ્યાજનો